વૃક્ષની છાલમાંથી મિત્રો ગણપતિ બનાવ મોટા ગણપતિ છે. તમને ઘરે નહીં પગવા દઉં હું તને. અરે હર મહાદેવ ગણપતિ બાપા મોર્યા. મિત્રો કેમ છો? હું છું તમારો સાહેલ બનાવેલો. અત્યારે મિત્રો આપણે સુરતમાં ફેમસ લાલ દરવાજામાં છે દાડિયા શેરીના ગણપતિ જોવા મિત્રો આવી ગયા છીએ. સાથે આપણે ભવ્યેશભાઈ અને ધર્મેશભાઈ. મિત્રો આપણે ઓલી ફેર ગયા હતા લાલબાગના રાજા જોવા. ત્યાં મિત્રો અમે વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે. જ્યાં મિત્રો જે આવજો ત્યાં આપણે આવી ગયા છે મોર્યા શેરીમાં. તે મિત્રો સોનાના ગણપતિ છે ને આ સોનું પહેરાવે છે. ચાલો મિત્રો હું અને તમે દર્શન કરીએ અને મિત્રો હું તમને દાડિયા શેરીના બધા જ ગણપતિના દર્શન કરે આવડિયામાં અને ક્યાં કેવા ગણપતિ છે ને મિત્રો તમને બધું આવડે. આમ કેટલા ખાલી વિડીયોને લગી વધારે જો મિત્રો જેમ તેમ કરીને દાડિયા શેરીના ગણપતિ છે ને સોનાના. ચાલો આ દર્શન કરી. જો કે મિત્રો અમને રસ્તો ખબર નહોતો. ફોનમાં આપણે ભવ્યેશભાઈ અને ધર્મેશભાઈ મેપ ચાલુ કર્યો હતો. ઘણો હેરાને કર્યો છે. ચંપલ તોડી નાખ્યું છે. આજો આવી ગયા. ચાલો હું તમે દર્શન કરી. અને મિત્રો આ ગણપતિ જોવા બહુ એટલે અતિશય લોકો આવે છે રાત. એટલે હું તમને એટલી સલાહ આપું કે તમે દિવસે આવજો, દિવસે અથવા બપોરે આવજો. તમારે શાંતિથી દર્શન થાય. ઠીક છે? બાકી અહીંયા રાતે મિત્રો બહુ જ પબ્લિક આવે છે. એટલે તમે બપોરે આવજો જોવા. ઠીક છે? सगळ जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता. એ તો મિત્રો અહીંયા બહુ બધા ગણપતિ પણ ગોતવા પડે એવી રીતે છે. જો કે મિત્રો દાડિયા શેરી ગણપતિ તમે ફોનમાં મેપ શોધીને ગમે કંઈક ગોતા છે. હવે જોઈ બીજે ક્યાં જાય. ઠીક છે? બ્લોગ ને લગી જોતા રહેજો. दैवत अमुचा विनायका दैवत अमुचा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आदिश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन. सुख करता तू दुख हरता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनाचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वार या नगरीचा तो राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा. હાલો મિત્રો હું તમને હાવટલા ગણપતિ યુનિક દર્શન કરાવું. તે મિત્રો વૃક્ષની છાલમાંથી મિત્રો ગણપતિ બનાવ્યા છે જે હાવટલા યુનિક છે. ચાલો તમે ને હું એક સાથે દર્શન કરીએ. गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन 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 हे गजानन. જો મિત્રો તમારે ગણપતિના હાવટલા શાંતિથી દર્શન કરવા ને તો બેસ્ટ સમય છે રાતનો નહીં પણ દિવસે કે બપોરે આવજો તમારે શાંતિથી દર્શન થયા. અને તમને પણ ખબર છે રાતે બહુ ભીડ હોય એટલા માટે. ઠીક છે? ચાલો છેલ્લા ગણપતિ મિત્રો દર્શન કરી લઈ પછી આપણે જઈએ ઘરે. ઠીક છે? તો મિત્રો એટલા મોટા ગણપતિ છે. તમને વિડીયોમાં થોડાક એવા નાના લાગતા હશે પણ મિત્રો તમે રિયલ જોવાના છો ને તો જો એટલા હાવ પહાથી મિત્રો છું. જો કે મિત્રો બહુ મોટા લાગશે. ઠીક છે? ચાલો મિત્રો હવે જાય ઘરે.
પાછળથી કંઈક આવા હોય ગણપતિ. ચાલો મિત્રો કરીએ બ્લોગને એન્ડ. અને મિત્રો મેં તો ડાયરેક્ટ શેરીના બધા જ ગણપતિના દર્શન કર્યા નાખ્યા આ વિડીયોમાં. અને મિત્રો મેન વાત છે એ કે જો તમે કદાચ દર્શન કરવા આવ્યા તો મિત્રો રાતે નહીં જતા, બપોરે આવજો. જો કે રાતે મિત્રો એટલી ભીડ છે ને કે ના પૂછો વાત. આઈ હોપ મિત્રો તમને આ vlog સારો લાગ્યો છે. સારો લાગે તો તમને ખબર છે ને, લાઈક કરો, શેર કરો ને હા મિત્રો કમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા ને. અને મિત્રો કમેન્ટ કરે તો આપણે નેક્સ્ટ વ્લોગ ત્યાં બને મિત્રો. જો કે સુરતમાં બહુ બધા મિત્રો ગણપતિ મુકાણા છે, પણ નાના નહીં હો, બહુ મોટા. જ્યાં મિત્રો તમે ખાલી કમેન્ટ કરો એ ઠીક છે મિત્રો. હર હર મહાદેવ, ગણપતિ બાપા મોરયા. नगरीचा तू महाद्वार ઈ ના મને ચંપલ હલકું કરી, બાકી ઘરે નહીં પગવા દઉં હું તને. સ્વચ્છમાં ડાળિયા શેરી એટલે કંઈક આવશે.